મિત્રો 12મું ધોરણ ભણવાની સાથે સાથે 12 કલાક સિલાઈ મશીન ઉપર બેસીને સાડી ઉપર લેસ લગાવવાનું કામ કરીને 15,000 રૂપિયા કમાતી છોકરી, અને એ વિદ્યાર્થી 3 વર્ષ પહેલા એવું એક ડિસિઝન લે છે કે મારે ડિઝાઇન શીખવી છે ને એમાં આગળ વધવું છે. આજે 8 કલાક કામ કરીને ખૂબ સારું એવું કમાય છે. આજે એ અમને મળવા આવ્યા છે અને એમની સાથે આપણે વાત કરીએ. મેડમ, તમારી સેલેરી કેટલી છે અત્યારે? અત્યારે 40,000. ઓ સરસ, મને ખૂબ જ આનંદ થયો. આજે 40,000 સાંભળ્યું ને એ જ મારી સફળતા છે. આજથી 3 વર્ષ પહેલા તમે મળવા આવ્યા ત્યારે તમને શું એક્સપેક્ટેશન હતી કે તમારી સેલેરી કેટલી સુધી પહોંચી શકે? કમસે કમ 20-25 સુધી હતી. અત્યારે વધારે 40 થઈ ગઈ છે, તો આ ફિલ્ડ સારી છે. સારી છે. આગળ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. એટલે જ્યારે તમે શરૂઆતમાં આવ્યા ત્યારે તમને સ્કોપ કેટલો દેખાતો હતો? ક્યાં સુધી? 25,000 સુધી. 25-30 સુધી દેખાતું હતું. હવે તમને આ 40,000 સુધી પહોંચ્યા તો હવે તમને શું સ્કોપ દેખાય છે કે હજી થોડીક 50-60 60-80 સુધી? સરસ. જો આ જે જવાબ સાંભળ્યો છે ને, એમનો કોન્ફિડન્સ છે ને, આ જ અમારી સફળતા છે. તો આ એક વિદ્યાર્થીએ પોતાની લાઈફને આટલી ચેન્જ કરી છે, 8 કલાકની જોબ કરીને આટલું કમાય છે. તો હવે તમારે કેટલી વાર છે? જરૂરથી એકવાર મુલાકાત લેજો ઈ ઓન ધ આર્ટની અને તમારી સફળ સ્ટોરી અમારી સાથે બનાવજો.